વિક્રમ સંવત 2080 વૈશાખ વદ 13 તારીખ 4/6/2024 મંગળવાર. વાલા ભક્તો, આપણા પરમહંસો એવું કહે છે, અનુભવી પુરુષો એવું કહે છે કે કદાચ પંગત ચૂકાઈ જાય, એક દિવસ કદાચ જમવાનું ચૂકી જવાય. તો બહુ વાંધો નથી, એમ શરીર પડી ન જાય. પરંતુ સત્સંગ ચૂકાય તો જીવની આખી દિશા બધી બદલાઈ જાય. માટે પંગત કરતાં પણ સત્સંગ મહત્વનો છે. કારણ કે સત્સંગમાંથી બધા વિકારો ટાળવા માટેના સદવિચારો આપણને પ્રાપ્ત થશે. તે પંગતમાંથી વિકારો ટાળવાના સદવિચારો પ્રાપ્ત નહીં થાય. પરંતુ પંગતમાં વિકારો વધુ ને વધુ દૃઢ થશે, વિકારોની વાસના વધુ દૃઢ થશે. માટે જેટલું ભોજનનું મહત્ત્વ છે, આપણને પંગતનું જેટલું મહત્ત્વ છે, એથી વિશેષ આપણને સત્સંગનું મહત્ત્વ મૂલ્ય હોવું બહુ જરૂરી છે. અને જેને સત્સંગ એવો દૃઢ થયો હોય, એને સત્સંગનું એવું વ્યસન થઈ જાય કે ઘડીભર પણ સત્સંગ વિના એ રહી ના શકે. મહારાજ અને મોટા પુરુષો એ આપણે એમના જીવનનું જોઈએ છીએ તો સત્સંગ કેટલો બધો પ્રધાન રાખ્યો. કથા કીર્તન ભક્તિ એનો યોગ અખંડ ભગવાન સ્વામિનારાયણે રખાયો, પરમહંસે રાખ્યો, હરિભક્તોએ રાખ્યો અને એના ખૂબ જ આગ્રહી થયા. કારણ કે ભગવાનનો આશ્રય દૃઢ આપણને કરાવનારો સત્સંગ છે. સત્સંગ વિના પરમાત્માની દૃઢતા, પ્રભુમાં પ્રધાન પ્રીતિ અને વિષયનો અભાવ એ થવો કોઈ બીજો અવસર કે અવકાશ નથી હોવો. માટે ભગવાનના ભક્તોએ સત્સંગ પ્રધાન રાખો, પંક્તિ ગૌણ રાખવી. મતલબ કે વિષયો ભોગવવા એનું ચિંતન કરવું, વિષયો મેળવવા એમાં થોડો પુરુષાર્થ કરવો, સત્સંગમાં સદગુણો પ્રાપ્ત કરવા, સારા વિચારો પ્રાપ્ત કરવા, એમાં સમય વધુ પસાર કરવો અને એમાં અતિ પ્રીતિ કરવી. ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 9મા વચનામૃતમાં એવું બતાવ્યું છે. મહારાજ કે શ્રુતિ સ્મૃતિના ધર્મ કદાચ તજાય છે તો પ્રાયશ્ચિત્ય કરીને એની શુદ્ધિ થઈ છે, પણ ભગવાનના સ્વરૂપનો આશ્રય તજવો નહીં. ભગવાનના સ્વરૂપનો આશ્રય એવો આત્માએ દૃઢ કરવો કે પ્રભુના યોગ વિના, પ્રભુ દર્શન વિના, પ્રભુ પૂજા વિના, પ્રભુ ધ્યાન વિના આત્મા ક્ષણ માત્ર રહી ન શકે એવો ભગવાનનો દૃઢ આશ્રય કરવો. એ ભગવાનના આશ્રયમાં જો ભેદ હશે, ફેર હશે, તો બીજી કોઈ પ્રાયશ્ચિત્ય કરીને શુદ્ધિ થાય એવી વાત એમાં છે નહીં. અને જેને જેને ભગવાનનો દૃઢ આશ્રય કર્યો અને રાખ્યો, એ મહાપુરુષો બધા જ માયાને તરી ગયા. કારણ કે પરમાત્મા માયાના પણ નિયંતા છે. માયાનો સંકોચ કરવો અને માયાનો વિકાસ કરવો, એને વિસ્તારવી અને માયાને સંકેલવી,
તે પરમાત્માનું સામર્થ્ય છે, એ પ્રભુના હાથની વાત છે. એટલે મહારાજે લોયાના 14માં બતાવ્યું છે કે ભગવાનના સ્વરૂપની વિશે જે નિમગ્નપણાને પામ્યો હોય તેને માયા પરાભવ નથી કરી શકતી. એટલે ભગવાન શ્રી હરિનો દ્રઢ આશ્રય, પરમાત્માનો અતિ દ્રઢ પરિપક્વ આશ્રય પ્રત્યેક જીવાત્માઓએ દ્રઢ કરીને રાખવો જોઈએ. કારણ કે કરતું કરતું પરમાત્મા છે, માયા નથી. કરતું કરતું વિષયો નથી. કરતું કરતું આપણી ઈચ્છાઓ નથી. કરતું કરતું પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એટલે કદાચ માનો કે કોઈ દિવસ, એકાદો દિવસ, એકાદી ક્ષણ, યા તો એકાદો દિવસનો એકાદ ભાગ આપણે પંગત ચૂકી ગયા તો બહુ નુકસાન નહીં જાય. પણ એકાદ વાર જો સત્સંગ ચૂકાઈ જવાનો તો બહુ જ ન પુરાવી મહા મોટી ખોટ જશે. એ સત્સંગમાં જ હું ને તમે રહીને, સત્સંગ કરીને, ભક્તિના, ત્યાગના, વૈરાગ્યના, આત્મનિષ્ઠાના, સમર્પણના, દાસત્વપણાના મૂળિયા ઊંડા નાખી શકશો. અને એણે કરીને આત્મા કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહી શકશે. સુખની હોય યા તો દુઃખની હોય, વિપત્તિની હોય, ચાહે તેવા સંઘર્ષ હોય, તેમ છતાં તે આત્મા એમાં પર્વત પ્રાહી રહેશે, એમાં વિચલિત નહીં થાય. ભગવાનના આશ્રયનું બળ એવું છે. મધ્યના 38માં મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે એવું માચા ખાચરનું. એની અહીંયા કોઈ કિમ્યાગર આવ્યો અને પ્રલોભન બતાવ્યું ત્રાંબામાંથી રૂપું કરી બતાવવા માટેનું, તો માચા ખાચરે તુરત જ હાથમાં લાકડી લીધી. લાકડીનો અર્થ છે જાગ્રત અવસ્થા, જાણપણું. મહારાજે અંત્યના 9માં કહ્યું ને કે અમારા મોટા મોટા પરમહંસો જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા છે. કારણ કે ભગવાનનો ભક્ત છે તો કોઈ ઉપર ક્યારેય ક્રોધ ન કરે, એના ઉપર કોઈ દિવસ રોષે ન ચડે. કારણ કે ભગવાનના ગુણ એનામાં હોય છે, દયા, પ્રેમ, કરુણા. તો માચા ખાચરે હાથમાં લાકડી કેમ લીધી? તો એ લાકડી હાથમાં લીધી નથી, પરંતુ મને તમને ઉપદેશ આપ્યો છે, વિચાર આપ્યો છે કે જ્યારે તમારી પાસે કોઈ પ્રકારની સિદ્ધિ કે માયા આવીને ઊભી રહે પ્રલોભન આપવા માટે, ભગવાનના આશ્રયથી તમને ડગાવવા માટે, પરમાત્માના ધ્યાન ભજનના માર્ગમાંથી તમને વિચલિત કરવા માટે થઈને કોઈ પણ આવું કારણ જ્યારે આવીને ઊભું રહે, ત્યારે તમારી જાત માટે તમે સમજણની લાકડી લઈને ઊભા રહેજો જાણપણા રૂપી દરવાજે. એને પહેવા નહીં દેતા અંદર, એને બહાર કાઢજો મારીને. માચા ખાચરે એને બહાર કાઢ્યો, ગામ બહાર કાઢી મૂક્યો ને કહ્યું કે અમારે ભગવાન સિવાય કશાની જરૂર નથી. તો ભલા માણા અહીં આવ્યો કા, ફરીને પાછો આવતો નહીં આ ગામમાં. એમ મારીને તમારી સામે કોઈ પણ પ્રકારના આવા પ્રલોભનો કે કોઈ પણ પ્રકારના વિકારોની, કોઈ પણ આસક્તિના પ્રલોભનો કોઈ સામે આવીને ઊભા રહે, તો આપણામાં એટલું જાણપણું તો હોવું જોઈએ કે આપણે એને સમજણની, જ્ઞાનની, ત્યાગ વૈરાગ્યની, આત્મનિષ્ઠાની, કાષ્ટની લાકડીથી એને આપણે દૂર કરવા જોઈએ. પરંતુ તે પ્રલોભનમાં ભગવાનનો ભક્ત કદી પણ લેવાય નહીં. આને દ્રઢ આશ્રય કહેવાય. જેને આશ્રયમાં મહારાજે કહ્યું ને કે પોલ ન ચાલે, પ્રીતિ મૂળપણુંને સમજણ 3 પ્રકારે કરીને ભગવાનનો દ્રઢ આશ્રય ભગવાનનો ભક્ત કરે અને રાખે.
જે આશ્રયમાં મહારાજ કે કોઈ પણ પ્રકારની પોલ ન ચાલે. અને તમે કોઈ પણ વિષયમાં ખેંચાઈ જઈએ તો આશ્રયમાં પોલ કહેવાય. આપણને પૂજા પ્રતિષ્ઠા મીઠી લાગે તો સમજો કે આપણને આશ્રયમાં પોલ છે, પણ નક્કર અને દ્રઢ ભગવાનનો આશ્રય નથી. મોટા પુરુષના જીવન ઘણા બધા એના લખાયા છે કે એને ભગવાનનો કેવો આશ્રય હતો કે ઘણી બધી માયાએ એને ધન સંપત્તિને બીજું ત્રીજું લાવીને ખડકી દીધું. કોઈ ઐશ્વર્ય સામર્થ્ય સિદ્ધિઓએ આવી અને બધું ખડકી દીધું. મોટા ઢગલે ઢગલાને મોટા ગંજે ગંજ કરી દીધા. પણ મહાપુરુષોને સંકલ્પ સુદ્ધા સ્વપ્નમાં નથી થયો કે તે વિષયોનું ગ્રહણ કરી અને ભોગવે. મોટા મોટા પરમહંસો અને બધા જ ભક્તોના જીવન કવન લખાયેલા છે. સુદામાને જ્યારે ભગવાને 3 મુઠ્ઠી તાંદુલના બદલામાં મહેલો રચી આપીને સમૃદ્ધિ જ્યારે મહેલોમાં અભરે ભરી દીધી, આવી જ્યારે ભગવાને એના ઉપર કૃપા કરીને સુખ આપ્યું, ત્યારે સુદામા રડવા માંડ્યા હતા. રડતા રડતા પ્રભુને કહેતા હતા કે હે દ્વારકાધીશ, હે નારાયણ, હું હજુ તારી ભક્તિને પાત્ર નથી થયો. તે મારા બાપ તે મને આવો ભયંકર મોટો દંડ આપ્યો ને આવું દુઃખ આપ્યું. એને આ લોકની સમૃદ્ધિને દુઃખ મનાતું તો આપણને આ લોકની સમૃદ્ધિમાં સુખ મનાય છે. શા માટે? કે આશ્રયમાં ફેર છે. એટલે જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય એને પોતાના ઈષ્ટ સ્વરૂપના સુખ સિવાય, એને ભજવા સિવાય, એની મરજીમાં રહીને એને અનુસરવા સિવાય, એની મૂર્તિનું ધ્યાન ભજન કરીને એનો અહોરાત્રિ આસ્વાદ લેવા માટે થઈને એ સિવાયનો બીજો કોઈ પણ સંકલ્પ સુધા ન થાય. એને કોઈ પદાર્થ, વિષય, માન સન્માન આકર્ષી ન શકે. આનું નામ કહેવાય સત્સંગ અધિક રાખ્યો કહેવાય. અને એથી વિરુદ્ધ થાય ત્યારે સમજજો કે સત્સંગ ગૌણ થયો અને પંગત પ્રધાન થઈ. કારણ કે સંસાર રૂપી આ જગતમાં પંચ વિષય તો બધા જ પીરસતા રહે છે. સગા સંબંધીઓ પીરસતા રહે છે, માયા પણ પીરસતી રહે છે, આપણી ઇન્દ્રિયો અંતકરણ પણ એ વિષયો પીરસતી રહે છે. અને આપણને જો પંગતનું જો પ્રાધાન્ય હોય તો પછી આત્મા વિષયોમાં બદ્ધ થઈ જવાનો. આમાં તો એવું છે ને કે જમનારો એક છે ને પીરસનારા અનેક છે. આપણને સમજાય કે બહુ મોટી પંગત હોય અને ઘણા બધા માણસો જમવા બેઠા હોય તો ઘણા બધા પીરસનારા હોય. અને અહીંયા તો આપણે કંઈક વિપરીત જોવા મળે છે. જમનાર એક છે ને પીરસનારા ઘણા છે. માયા પીરસે, રિદ્ધિ સિદ્ધિ પીરસે, ઇન્દ્રિયો અંતકરણ પીરસે, એના દેવતાઓ પીરસે, સગા સંબંધીઓ બધા પીરસે, એના મિત્રો પીરસે. આ જગતનો કહેવાતો કોઈ પણ માણસ હોય તો એ બધું પીરસે. અને એટલે પીરસનારા ઘણા બધા અને જમનારો એક જ છે આત્મા. માટે જો ભગવાનનો દ્રઢ આશ્રય તે આત્માને હોય તો પોતે જાગતો રહે કે ભલે લોકો પીરસનારા પીરસીને ગમે તેવા ઢગલા કરી જાય વિષયોના, પરંતુ આ વિષયોમાં કોઈ કંઈ માલ છે જ નહીં. કારણ કે પૂર્વે મહાપુરુષોએ આ બધા જ વિષયોને તિલાંજલિ આપી છે, ઠોકર મારી છે. અને વિષયોને ઠોકર મારી અને ઠાકોરજીનો આશ્રય સ્વીકારીને ઠાકોરજીની એની ભક્તિ કરી છે. મોટા મોટા સમ્રાટો આ ધરતી ઉપર થઈ ગયા. એ સમ્રાટોને પણ અંતે તો વિષય બધા દુઃખરૂપ જ થયા હતા અને જણાણા હતા અને સમજાણા હતા. અને એમાંથી વૈરાગ્ય પામીને પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવા માટે કહેતા સત્સંગમાં બધા જોડાઈ ગયા.
ઘણી બધી સમૃદ્ધિ સંપત્તિ હતી, માન સન્માન હતા, પણ અંતે એમાં બધાને નરું દુઃખ દેખાયું. એમાં નરા દુઃખના બધા જ વિકલ્પો દેખાયા. અને એટલે મહાપુરુષોએ બધું છોડી અને સત્સંગનો આશ્રય સ્વીકાર્યો. જગતનો, વિષયનો, સંપત્તિનો, સત્તાનો, સંબંધીઓનો, જગતનો આશ્રય છોડી અને પરબ્રહ્મ પરમાત્માનો આશ્રય સ્વીકાર્યો. એટલે મહારાજ કહે છે કે શ્રુતિ સ્મૃતિના ધર્મ કદાચ તજાય છે તો એ પ્રાયશ્ચિત્ય કરીને શુદ્ધિ થશે, પણ ભગવાનનો આશ્રય, ભગવાનના ભક્તને કદી પણ તજવો નહીં. પરમાત્મા સિવાય બીજું કશું જ પ્રધાન ન થાય ત્યારે સમજવાનું કે ભગવાનનો દ્રઢ આશ્રય મેન તમે સ્વીકાર્યો છે અને દ્રઢ આશ્રય આપણે રાખીને પ્રભુના ચરણમાં બેઠા છીએ. સિદ્ધાનંદ સ્વામી આપણને ગોપી ભટ્ટના સમાધના યોગથી આ સદવિચારો પ્રભુના માધ્યમે આપણને સૌ કોઈને આપે છે કે ભગવાન શ્રી હરિ ગોપી ભટ્ટને વિશ્વંભર ભટ્ટનો ઇતિહાસ પૂછી અને જાણે છે. ને જાણવાનું કારણ એ છે કે એ જાણીને પોતાના આશ્રિત વર્ગને તે બધું આપવું છે કે આવા સમર્થ પુરુષો હતા કે રસ્તામાં ચાલ્યા જતા મોટો વિષયનું ટોળું એને પણ પોતે સોનાની મુદ્રા જોઈ શકતા હતા. અને એ મૂંઝાયેલી લક્ષ્મીજી સ્થળાંતર કરી રહી હતી તેને પોતે નજરે જોઈ શકતા હતા. આવું સામર્થ્ય જેનામાં હતું. અને એમની સાથે રહેલા જે કંઈ દાળપાળું લૂંટારાઓ હતા એને કહ્યું, પણ એને કંઈ તે વિષય પાવરામાં લીધા નહીં. ને વિશ્વંભર ભટ્ટે તે પાવરામાં બધા વિષય ભરી લીધા. શરત કરી કે આમાંથી હું તમને એક પણ સોના મોરો નહીં આપું. ત્યારે પહેલાં બધાએ કહ્યું કે ગુરુ અમારે કરવું છે શું? વિષયને કોણ ઘરમાં લાવે? એ તો અનેક પ્રકારની પીડા આપે. વિશ્વંભર ભટ્ટે કહ્યું હતું કે આ વીછી નથી, આ બધી સોના મોરો છે. પણ ભગવાનના આશ્રય વિના, યા તો ભગવાનના સંતના આશ્રય વિના જીવને એના વચનમાં કોઈ વિશ્વાસ ન બંધાય. એના વચનમાં કાંઈ એને સુખ ન મનાય, મોક્ષ ન મનાય. નહીતર મોટા પુરુષો આપણને પરમાત્માની ભક્તિનું અંગ દ્રઢ કરાવવા માટે, સાચી સમજણ દ્રઢ કરાવવા માટે, સાચા ગુણો આપવા માટે થઈને ઘણો બધો પ્રયાસ કરતા હોય છે. પણ આપણને એના વચનમાં કંઈ ભરોસો હોતો નથી, એના વચનમાં કંઈ માલ મનાતો નથી. એની એટલે આપણે ધ્યાન, ભજન, ભક્તિ, કથા, કીર્તન, મહાત્મય વગેરે વગેરેના અંગ આપણે દ્રઢ કરી શકતા નથી. અને આપણે મનમાનેરી કરવાની નક્કી કરેલી બાબતો છે એને આપણે પ્રધાન રાખીએ છીએ ને એ છોડી શકતા નથી. કારણ કે એને ભગવાનને, ભગવાનના મહત પુરુષનું મૂલ્ય સમજાણું નથી. આ ધાડ પાડવું અને નહોતું સમજાયું. અને એટલે વિશ્વંભર ભટ્ટની વાત મનાણી નહીં. પણ વિશ્વંભર ભટ્ટે પછી બતાવ્યું કે આ લોકોને અમસ્તી વાત નહીં સમજાય. એટલે ઓલા પાવરામાં જે વિસી લીધેલા હતા ને તે પાવરો ઊંચો કરીને આમ ખંચેરો અને બધા વીછી ટપોટપ ટપોટપ બેઠે પડ્યા. જેમ જામુડાના વૃક્ષમાંથી પાકેલા જામુડા ખરતા હોય ને એમ બધા વીસીઓ ખરવા માંડ્યા. અને બધાએ જોયું ત્યારે દેખાણું બધું સોના મોરો બધી જ. આ બધા ઇતિહાસો તો પછીના ઘણા બધા લાંબા છે, પણ વાત કહેવાની એ છે કે એને દ્રઢ આશ્રય નહોતો ને એટલે વચનમાં વિશ્વાસ ન આવ્યો. સોના મોહરો પણ એને એક વીંછી જેવા જીવડું જ એને મનાણું માયનું અને દેખાયું. વિશ્વંભર ભટ્ટે બતાવ્યું સમાજને કે આ લોકની સંપત્તિ તમારી સામે દેખાય છે. પરમાત્માનો આશ્રય છોડશો ને ત્યારે એ સોના મારો, એ સંપત્તિ બધી જ વીસીના રૂપમાં થઈ જશે. મતલબ
કે એવી ઝેરી થઈ જાય છે, એનો આકાર, રૂપ, રંગ અને કિંમત નહીં બદલાય, પરંતુ એનો પ્રભાવ તો ચોક્કસ બદલાઈ જશે. અને એ જ સંપત્તિ, એ જ સોના મોહરો ભક્તિના માર્ગમાં તમને કાંઈક વિકૃતિ ઊભી કરી અને જુદા જ રસ્તા ઉપર દોરી જઈ અને મોક્ષ તમારો બગાડશે. આ લોકના વિષયો એક પ્રકારના વિષય જેવું પોઈઝન જ અંદર ભરેલું છે. એટલે મહાપુરુષો આપણને એમ કહે છે કે પંચ વિષયની આસક્તિ ભગવાનનો ભક્ત છોડે, આવશ્યકતા પૂરતા પંચ વિષય ગ્રહણ કરે, પરંતુ આવશ્યકતાથી અધિક પંચ વિષયો ભોગવે નહીં ને પ્રાપ્ત ન કરે, એની આસક્તિ ન રાખે. એની આસક્તિ રાખી જો હશે તો આત્મા એમાં ને એમાં જોડાયેલો રહેશે, તો અંતિયામતી સાગતે સુખ ભવે તે શ્રુતિ પ્રમાણે એનો અંતકાળ આ વિષયો બગાડશે. માટે વિષયોમાં પ્રીતિ નહીં કરતા વિશ્વંભરમાં જો આપણે પ્રીતિ કરશું તો એ પરમાત્મા મને ને તમને બધાયમાંથી મુક્ત કરશે ને વિકારે રહિત કરશે. માટે ભગવાનનો આશ્રય, ભગવાનનો ભક્ત દ્રઢ કરીને રાખે. આપણને દેહના સુખ પ્રધાન જો રહેતા હોય, ઇન્દ્રિયો, અંધકરણ જે વિષયો લાવીને એમાં સુખ આપણને મનાવતા હોય અને એમાં આપણને સુખ મનાતું હોય, અને એ સુખ આપણે મોજે મોજે અને હરખથી હરખેથી આપણે જો સ્વીકારતા હોય, એમાં આપણને સુખ મનાતું હોય, એમાં આપણે માલ મનાતો હોય, પરમાત્માના સંબંધ સિવાય કોઈ શબ્દમાં આપણને સુખ મનાતું હોય, સ્પર્શમાં સુખ મનાતું હોય, રૂપમાં કે ગંધમાં કે રસમાં સુખ મનાતું હોય, તો સમજવાનું કે ભગવાનનો આશ્રય એમાં ઘણો બધો ભેદ છે. દ્રઢ આશ્રય નથી, પરિપક્વ આશ્રય નથી. ભાગવતજીમાં ઘણી બધી કથાઓ છે. સત્સંગી જીવનમાં પણ પારાવાર બધી એવી કથાઓ છે. ભગવાન ઘનશ્યામ જ્યારે છપૈયામાં ધર્મ ભક્તિને ભવને જ્યારે પ્રભુ પ્રગટ થયો, ત્યારે ગામની બધી છપૈયા વાસીઓ જે નારીઓ હતી અને બાળકો જે હતા, ઘનશ્યામના બાળ મિત્રો, એને વિષયોમાંથી પ્રીતિ તદ્દન બિલકુલ હાવ ઝીરો થઈ ગયેલી. સૂતા હોય તો સ્વપ્નમાંય પણ ઘનશ્યામનું ચિંતન થતું હતું, અને સ્વપ્નમાંય જાણે પોતાને ઘેર ઘનશ્યામ સામે ચાલીને આવતો હોય, એ પાપા પગલી ભરતો ઘનશ્યામમાં આવતો હોય, માથું ડોલાવતો, અને ભાભીએ મસ્તક ઉપર ભરેલી ટોપી સરસ મજાની ધરાવીને તોડા લટકાવ્યા હોય મોતીના, અને એ માથું ધૂણાવતો આવતો હોય ત્યારે મોતીના દોરા જે કંઈ લટકતા હોય અને લહેરાતા હોય, આ કોઈનું દર્શન એમાં દ્રષ્ટિ જાય ને દર્શન કરે તો એની સમાધિ લાગી જતી હતી. એમ ભૂમાનંદ સ્વામીએ બાળ ચરિત્ર ગ્રંથ લખ્યો છે, એમાં અદ્ભુત કથાઓ લખી છે. આ તો બધી સ્વપ્નમાં ભક્તિ ચાલે છે. સ્વપ્ન અવસ્થામાં પોતાના ઘેર જ્યારે આવતો હોય ઘનશ્યામ, રમતો ખેલતો કૂદતો, ત્યારે નારીઓ સૂતી હોય, બાળકો સૂતા હોય, ગાઢ નિંદ્રામાં સૂતા હોય, પણ દેહ સૂતો હોય, પણ આત્મા જાગૃત થઈને ઘનશ્યામની સાથે અનેક પ્રકારની નાની મોટી રમતો ખેલકૂદ કરીને આનંદ માણીને એની સાથે ભોજન કરતા હોય, એની સાથે રમતગમત કરતા હોય, એની સાથે કેરીના ફળ લઈ અને ઘોરી અને ચૂમતા હોય. એ ઘનશ્યામની સાથે નારાયણ સરોવરમાં સ્નાન કરતા હોય, એની રાત્રિ આખી આ સ્વપ્ન અવસ્થામાં ઘનશ્યામના આનંદ અને સુખમાં વ્યતીત થતી હતી. આપણી જાગૃત અવસ્થા કદાચ ભગવાનના આનંદમાં એટલી બધી પસાર નહીં થતી હોય, એટલી તો સ્વપ્ન અવસ્થા એની અને સુષુપ્તિ અવસ્થા પસાર થતી હતી. આવો એને ભગવાનનો મહિમા હતો, આવું મહાત્મય સમજાયું હતું.
એ જ પરમાત્મા, એ જ ભગવાન મને ને તમને મળ્યા છે, પણ એ પ્રભુનો આશ્રય આપણને કેટલો છે? એ છપૈયાવાસીઓને બધી સંપત્તિ, સુખ, સમૃદ્ધિ, શરીરના સુખ, ખાવા પીવાના બધા જ ગૌણ થઈ ગયેલા. ઘણી વાર રસોઈ કરેલી આખો દિવસ પડી રહે અને બહેનો ઘનશ્યામના આનંદમાં અને સુખમાં એવા ગરકાવ થઈ જાય તો પાણીની હેલ લઈને જળ ભરવા માટે જતી હોય તો કલાકો સુધી મસ્તક ઉપર પાણીની હેલ ભરેલી વજનદાર પડી હોય અને ધર્મદેવના આંગણામાં ઊભી રહીને ઘનશ્યામ એ આંગણામાં ને તે ચોકમાં ખીલતો કૂદતો હોય યા તો આશ્રમમાં બેઠો બેઠો માએ ભોજન પીરસેલું હોય તો એ દૂધને ભાત કે પછી થૂલીને દૂધ જમતો હોય, એના દર્શનમાં એટલી બધી પાગલ થઈ જતી, એની એટલી બધી લુપ્ત થઈ જતી, તે માથે પાણીનો વજન એનો ખ્યાલ નહોતો રહેતો. હું સવારમાં પાણી ભરવા માટે આવીશું ને બપોરનો મધ્યાહનો સમય થયો છે ને તો એ સમયની પણ એને કોઈ અનુસંધાન સમયનું નહોતું રહેતું. આવી ભગવાનના સ્વરૂપની વિશે એને પ્રીતિ હતી. આનું નામ કહેવાય ભગવાનનો દ્રઢ આશ્રય. એવી બધી કથાઓ ભાગવતમાં ભગવાન વ્યાસજીની કલમે ગોપીઓની અને ગોવાળાઓની બધી લખાણી છે, નંદ અને યશોદાની લખાણી છે. એમ આપણા મહાપુરુષોએ આવી બધી કથાઓ આપણને આપી છે. શા માટે? કે એટલા માટે આપી છે કે ભગવાનના સ્વરૂપનો તમે એવો દ્રઢ આશ્રય પરિપક્વ કરી અને પ્રભુના આશ્રયમાં રહીને જીવન જીવો. તમારા આશ્રયે ન જીવો, તમારી ઇન્દ્રિયો અંતકરણના આશ્રય ન જીવો, તમારી ઈચ્છાની આશ્રયે જીવન મત જીવો. પરબ્રહ્મ પરમાત્માના આશ્રયમાં રહી અને જીવન જીવો અને પરમાત્માની ભક્તિ કરો તો તમારું જીવન કૃતાર્થ થઈ જાય. માએ 9 મહિના સુધી વજન વંઢોળ્યો હોય ને એ પણ સાર્થક થાય. અનેક પ્રકારના કષ્ટોને, દુઃખો, માનને, અપમાનો સહન કરીને બચ્ચાની ઉછેર કરવાની માની જે તપસ્યા એ પણ સફળ થાય, નહીતર બધું નિષ્ફળ થાય. માટે ભગવાનનો દ્રઢ આશ્રય ભગવાનના ભક્તને પરિપક્વ કરવો અને આશ્રય સ્વીકાર્યો હોય તે ભક્તના લક્ષણ કેવા હોય, એનામાં ગુણ કેવા હોય, એનામાં સમજણ કેવી હોય, એનામાં વૈરાગ્ય કેવો હોય, એનામાં ત્યાગ કેવો હોય, એનામાં સાધુતા કેવી હોય, એમાં સજ્જનતા કેવી હોય, એમાં ગુણ કેવા હોય, એમાં દયા, પ્રેમ, કરુણા કેવા હોય, એમ સાગર કરતાંય પણ વિશાળ હોય. એની પાસે સાગર પણ નાના ખાબોચિયા જેવો લાગે. જુઓ, એવા પ્રેમી ભક્તોની કથાઓ, ઇતિહાસો. અક્રૂરજી બળરામ અને કૃષ્ણને લેવા માટે થઈને મથુરાથી કંસનો આપેલો રથ લઈને આવે છે. કથા તો વિસ્તારથી છે, પણ મારે તમને એ વાતનો સંદેશો આપવો છે કે ભક્તિનું એક ભક્તિ દિલ, એક આશ્રય દિલ, એક સમર્પણ દિલ, એક સંત દિલ, એની પાસે મહા મોટો સમુદ્ર પણ એક ખાબોચિયા જેવો લાગે. આવા દિલ આ ધરતી ઉપર હતા, અત્યારે હોય, ભવિષ્યમાં હશે. પરંતુ તે દિલને મારે ને તમારે ઓળખવું જોઈએ, એને અનુસરવું જોઈએ. ગોપીઓની કથા એમાં ઘણી છે, પણ આપણે યશોદાની કથામાં થોડીક ડૂબકી મારીએ. આખો સમાજ એ ગોકુળના પાદરે આવ્યો છે. બળરામ ને કૃષ્ણ રથમાં બેઠા છે. અક્રૂરજી ને કૃષ્ણ રથ હંકારવા માટેની આંખથી સંજ્ઞા બતાવે છે. આખો સમાજ રડે છે ચોધાર આંસુથી. આ બાજુ નંદ રડે, યશોદા રડે, ગોપીઓ રડે, ગોવાળો રડે.
અને સહુનો એક જ અવાજ હતો કે કૃષ્ણ અમને છોડીને મત જાઓ મથુરા, કૃષ્ણ અમને છોડીને મથુરા મત જઈએ, મત જઈએ. યશોદા ધ્રુસકે રડે છે કે કૃષ્ણ અમને છોડીને મથુરા તું ન જા, મથુરા ન જા. કૃષ્ણ કહે છે કે માં મારે મથુરા જવું પડશે. કેમ? તો કે આજે તે સમય પાકી ચૂક્યો છે. જે હેતુ માટે હું આ ધરતી ઉપર આવ્યો છું ને એ સમય પાકી ચૂક્યો છે. હું જવાનો માં, હું અહીં નહીં રોકાવાનો. અરે બેટા તો રોકાઈ જા, નથી મથુરા જવું. કૃષ્ણ કે માં હું જવાનો મથુરા. કેમ? તો કે હવે હું જે હેતુ માટે આ ધરતી ઉપર આવ્યો છું એનો સમય બરાબર પાકી ગયો છે. મારે આ ધરતી ઉપર ઘણા બધા એવા અનિષ્ટ તત્વો જે છે કે મારા આશ્રય આવેલા આશ્રિતોને સુખેથી જીવન તો નથી જીવવા દેતા, ભક્તિ પણ કરવા નથી દેતા, અને સુખેથી દિવસો પણ નિર્ગમન કરવા નથી દેતા. માટે અનિષ્ટ તત્વોને મારે બધાને નષ્ટ કરીને આ ધરતી ઉપર મારા આશ્રિતને મારે નિર્ભય કરવા છે ને એનો સમય પાકી ચૂક્યો છે ને માં, એટલે હું નહીં રોકાઉં. યશોદાનું દિલ એટલું બધું રડતું હતું, એટલું બધું રડતું હતું, આક્રંદ કરતું હતું, ધ્રુસકા મારતું હતું, આંખમાંથી આંખોની ધાર વહેતી હતી, શ્રાવણ ભાદરવાના વરસાદની ધારની જેમ. પણ ભગવાને માને કહ્યું કે માં હું નહીં રોકાઉં. ત્યારે યશોદા રડતા રડતા હાથ જોડીને કહે છે કે કૃષ્ણ બધી વાતને ભૂલી જજે. મેં તને ખાંડણીયા સાથે બાંધો. આ ભાગવતમાં કથા વાંચજો. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે 10મા સ્કંદ વાંચો. શા માટે? તો એમાંથી આવું ઘણું બધું તત્વ મળે આપણને. એના માટે શુદ્ધ સત્વગુણમાં રહી અને માણસે અભ્યાસ કરવો જોઈએ. મેં તને ખાંડણીયાથી બાંધ્યો તો એ રેશમી દોરી એના આંખા તારા હાથના કાંડા સાથે પડી ગયા હતા. આ વાતને તું કૃષ્ણને કહે છે યશોદા કેમ બોલી જજે, મને તું એ માફ કરશે. ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું માને કે માં બધું બોલી શકીશ, હું ગોકુળનો પ્રેમ બોલી શકીશ, ગાયોનો પ્રેમ બોલી શકીશ. કદાચ મારે સમુદ્રના કિનારે પશ્ચિમ દેશમાં દ્વારકાની સોનાની નગરીનું સર્જન કરીને સુખેથી રહેવું છે તે પણ કદાચ હું ભૂલી જઈશ. મારે ભીષણ યુદ્ધ કરી અને અનિષ્ટ તત્વોને કંઈક કંઈક બધાને નાશ કરવા છે એ વાત કદાચ હું ભૂલી જઈશ. પણ તારા ભક્તિના પ્રેમના તાતણાથી હું બંધાયો એને તો માં હું કદી નહીં ભૂલી શકું. કારણ કે એક સંત દિલ, એક માતૃ દિલ, એક ભક્ત દિલ કેવું છે કે જેને કોઈ બાંધી નથી શકતું, જેને કોઈ રોકી શકતું નથી. અને એ દિલનો તાતણો એ ભગવાનને બાંધી શકે અને પરમાત્માને ક્યાંય જવા ન દે. મહારાજે આ વાત વચનામૃત ગ્રંથમાં આપણે સૌ કોઈને બતાવીશ. બળી રાજાનું મહારાજે દૃષ્ટાંત આપ્યું છે કે જેમ જેમ ભગવાન આપણને દુઃખ દેશે, પીડા દેશે, કષ્ટ દેશે, તેમ તેમ પરમાત્મા આપણને વધુ વશ થઈ છે. એમ ભગવાનના ભક્તે માનવું અને સમજણ રાખવી. પણ પરમાત્મા કાંઈક એવું સર્જન કરે તો પછી ભગવાનના ભક્તે કોઈ દિવસ દુખાઈ ન જવું અને પ્રારબ્ધમાં ને કર્મમાં ન વહી જવું.
કે આરું શું પૂર્વનું મારું એવું કર્મ હશે તે આવી વિપત્તિને દુઃખ આવી પડ્યું. વચનામૃત ગ્રંથ તો પ્રથમ પ્રકરણનું 61મું એમ કહે છે કે સિદ્ધિઓ તો ભગવાન પોતાના ભક્તને પ્રેરે છે એની કસોટી કરવા માટે. હવે સિદ્ધિઓ બે પ્રકારની ભગવાન પ્રેરતા હોય છે, એક સુખરૂપ હોય છે તો એક પ્રતિકૂળ હોય છે, એક અનુકૂળ હોય છે. કોઈ વિપત્તિ રચે, કોઈ સંપત્તિ આપે, અને સંપત્તિને વિપત્તિ રૂપી આ બધી રીતિ સિદ્ધિઓ આવી અને ભગવાનના ભક્તને ભક્તિમાંથી પરમાત્માના આશ્રયમાંથી ચલિત કરવા માટે પ્રયત્ન કરે તો ભગવાન પોતે ભક્તની સામે ઊભા ઊભા બધું જોયા કરતા હોય છે. આવું ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે. માટે વાલા ભક્તો, વાત છે આપણી તે કે ભગવાનનો દ્રઢ આશ્રય ભગવાનના ભક્તને દ્રઢને પરિપક્વ કરવો. બાકી માયા, ઇન્દ્રિયો, અંધકરણ, પોતાની ઈચ્છાઓ એનો આશ્રય કદી પણ ન કરવો અને એના આશ્રય કદી પણ રહેવું પણ નહીં. આ વાત 20મા પૂરના 14મા તરંગમાં જે ગોપી ભટ્ટે ભગવાન સહજાનંદ સ્વામીના પૂછવાથી કહી હતી એનો મર્મ ગોપી ભટ્ટે કહ્યો હતો. હવે આપણે આગળના પૂરમાં તરંગમાં પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 15મો. શ્રીહરિએ સંતોને ભગવાનનો પ્રતાપ, આજ્ઞા અને મરજીનું મહત્વ કહ્યું. એ જ આવ્યું પાછું. આજની કથાનો પ્રારંભ ત્યાંથી જ થાય છે. ભગવાનની આજ્ઞા, ભગવાનના મોટા એવા અનુભવી સત્પુરુષ એની આજ્ઞા, એનું મહત્વ, એની મરજીનું મહત્વ ભગવાન શ્રી હરિએ સંતોનો અને ભગવાનનો પ્રતાપ વગેરે વગેરે બધું જણાવ્યું. શ્રી હરિ સંતોની આગળ એવી વાતો કરતા કે ભગવાનની જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી અમે આ ભૂમિ ઉપર રહીશું. જે મોક્ષની રીત અમે પ્રવર્તાવી છે તે રીતને અમે જ્યાં સુધી આ ભૂમિ ઉપર રહ્યા છીએ ત્યાં સુધી તેને અમારા જે આશ્રિતો છે તે લોપી શકે તેમ નથી. તે વાત બહુ નિશ્ચિત છે. જેમાં જેટલો પ્રતાપ જોવામાં આવતો હોય છે તેટલો તેમાં ધર્મ સહજ ભાવે વર્તતો રહે છે. પ્રતાપ વગર તો સ્થાનમાં ધર્મ રહેતો નથી. જેમાં જેટલો પ્રતાપ હોય છે તેટલો ત્યાં ધર્મ રહે છે. સૂર્ય અને પ્રતાપની પરમ પુનિત રીત એક સરખી જ હોય છે. જ્યાં સુધી સૂર્ય રહ્યો હોય છે ત્યાં સુધી મશાલ કે દીવાની કાંઈ ગણતરી નથી. સૂર્ય સિવાયના ચંદ્ર કે તારાઓ દ્વારા સૂર્યનું કામ થઈ શકતું નથી અને તેને લીધે સૂર્યનો જે પ્રતાપ છે તે અપાર કહેવાય છે. જ્યારે રાતનો અધિકાર હોય છે ત્યારે તેમાં તારા, ચંદ્ર, દીવા વગેરે જેનો જેટલો પ્રતાપ હોય છે તે બધો ઠેકાણે દેખાઈ આવે છે. પણ જેમ સૂર્યની આગળ રાતનું કાંઈ જોર ચાલતું નથી તેમ ઈશ્વર આગળ કોઈનું જોર ચાલતું નથી. પરમેશ્વરની આગળ અન્ય કોઈ બાબત પ્રતાપવાળી દેખાતી નથી. સૂર્યમાં જેટલો પ્રતાપ રહ્યો છે તે રાત્રિને લીધે જ દેખાઈ આવે છે. જેમ રાત વિના સૂર્યનો પ્રતાપ દેખાતો નથી અને ચોર સિવાય શાહુકારનું મૂલ્ય આંકી શકાતું નથી, તેમ અધર્મ વિના જે ધર્મ રહ્યો છે તે યથાર્થ રૂપમાં જોવામાં આવતો નથી. પિત્તળના અભાવમાં શુદ્ધ સોનાનો પ્રતાપ દેખાતો નથી. જેમાં પ્રતાપ દેખાતો હોય તેના દ્વારા તો આવી અપાર વાતો રહી છે. જેમાં જેટલો પ્રતાપ રહ્યો હોય છે તે વાત કરવાથી તેટલો પ્રતાપ દેખાઈ આવે છે. જે કોઈ પણ રાજા હોય છે તે બધા તેની નીતિ દ્વારા દેખી શકાય છે. પતિવ્રતા, વેશ્યા, સ્ત્રી વર્તન ઉપરથી બહાર દેખાઈ આવે છે. સાધુ ને અસાધુ છે તે પણ વર્તન ઉપરથી દેખાઈ આવે છે.
માટે તે બંનેને ક્યારેય એક સરખી રીતે દેખવા નહીં. સાધુમાં જે સાધુ તરાયું હોય છે તે તો તેના વર્તન ઉપરથી યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે, કારણ કે વર્તન છે તે જ તેની ખરી પરીક્ષા છે. ભગવાનનો જે ખપ છે તેની રીત એક સરખી હોતી નથી. ખપની પણ અપાર રીતો છે, તે વાત ચોક્કસ છે. જેવું નાનું મોટું પાત્ર હોય તે તેટલું પાણી ગ્રહણ કરે છે, તેમ જેને જે જાતનો ખપ હોય તે રીતે સત્સંગ કરે છે. જ્યારે સારો વરસાદ થાય છે ત્યારે તે પાણીથી આખા તળાવ ભરાઈ જાય છે, અને જો વધારે પાણી હોય તો નદી દ્વારા એ સમુદ્રમાં જતું રહે છે. ભૂમિ ઉપર જેટલી નદીઓ છે તે એકબીજામાં મળીને તે મોટી નદી બને છે, અને તે બધી મોટી નદીઓ સમુદ્રમાં જઈને મળી જાય છે. સમુદ્રનું જેટલું વધારે પાણી હોય છે તેને વડવાનળ શોષી લે છે, અને બીજો સૂર્ય પણ શોષે છે, અને તેનાથી જેવી સ્થિતિ હોય છે તે કાયમ રહે છે. જેની જેવી સ્થિતિ હોય છે તેવી અદ્દલ રીતે ચાલતી રહે છે. પરંપરાથી ચાલી આવતી અસલ વાતને લોપી શકે તેવો કોઈ સમર્થ દેખાતો નથી. ભગવાન અનાદિ છે ને તેમની યોગમાયા પણ અનાદિ છે ને અપાર છે, તેનો કોઈ પાર લઈ શકતું નથી. અદ્ભુત વિજ્ઞાનનું દર્શન કરાવ્યું સિદ્ધાનંદ સ્વામી આપણને. ઘણી વખત આપણને સંકલ્પ થતો હોય કે આટલી બધી નદીનો પ્રવાહ સમુદ્રમાં અહોરાત્રિ સૃષ્ટિના સર્જનથી માંડીને અત્યાર સુધી એમાં ઠલવાઈ રહ્યો છે ને ઠલવાય છે. કેટલી મોટી મોટી નદીઓનો પ્રવાહ એમાં ઠલવાય છે અહોરાત્રિ. તો એક ચોખાવાય પણ સમુદ્ર વધતો નથી અને ઘટતો નથી, કારણ કે પરમાત્માએ રચના જેવી કરી છે કે સૂર્ય એ સમુદ્રના વધારાના પાણીને પોતાના પ્રભાવથી ચૂસી લે છે, અને અંતરિક્ષમાં ચૂસેલું જળ એ બધું ભેજ રૂપે પરમાત્માએ ગોઠવી રાખ્યું છે. ખબર નહીં કેવી રીતે ગોઠવી છે, કેમ રહેતું હોય છે. એમાંથી જ્યારે જે કાળે જે સમયે જે ઋતુમાં જ્યારે જરૂર પડે ત્યારે તેટલું પાણી એમાંથી વરસાદ રૂપે વરસાવે, બધું ન વરસાવે. સૂર્ય જેટલું પાણી પી જાય છે, વડવાનળ અગ્નિ જેટલું પાણી પી જાય છે સમુદ્રનું, અને એ છોડીને અંતરિક્ષમાં બધું જ ભેજ રૂપે જ્યારે જમા કરે છે, અને ભેજ રૂપે એમાં જમા થયેલું પાણી કેટલું છે એને કોઈ કલ્પી ન શકે, એનું કોઈ માપ ન કાઢી શકે, એટલું અગાધ હોય છે. પણ પરમાત્માની મરજી વિના એક ટીપું પાણી એમાંથી ધરતી ઉપર ન આવે. અજબ ગજબનું પરમાત્માનું વિજ્ઞાન છે ને. એને ઋતુ સમયે જ્યારે જેટલી જરૂર પડે એટલું જ પરમાત્મા એ જળ આ ધરતી ઉપર છોડે ના આવવા દે, એટલું જ પાણી પડે. જેટલો ભેજ અંતરિક્ષમાં જમા થયો છે એ બધું જો પાણી પડે તો પ્રલય થઈ જાય મારા બાપ. આખું બ્રહ્માંડ બધું છે ને આ બુડી જાય. આ એટલું બધું જળ પરમાત્માએ એમાં એક ભેજ રૂપે રાખ્યું છે. આપણે એને વાદળા કહીએ કે આ કહીએ કે તે કહીએ. એવું આવી પરમાત્માની તો અનંત કળાઓ છે, આવું તો અનંત સામર્થ્ય છે. એવા સમર્થ કરતોમાં કરતો પરમાત્મા એનો આશ્રય છોડીને જીવ હાવ નિર્બળ જીવ હોય કે જેનામાં અનેક પ્રકારની વાસનાઓની દુર્ગંધ આવતી હોય, અનેક પ્રકારની સ્વાર્થની દુર્ગંધ આવતી હોય, એવા જીવનો આશ્રય સ્વીકારીને એના માટે માણસ સુખી દુઃખી થતો હોય, એના માટે રડતો હોય, આકળતો હોય,
એના માટે કંઈક પુરુષાર્થ કરતો હોય, એના માટે કંઈક ખોટું સાચું બીજું ત્રીજું માણસ અધર્મ પાપ ચોરી વગેરે વગેરે જીવ હિંસા જેવું કરતો હોય છે. આ કેટલી બધી એની અજ્ઞાનતા છે, કેટલી બધી એની અણસમજણ છે કે આવા જીવને પોતાના મિત્ર બનાવે, પોતાના સંબંધી બનાવે, પોતાનો હિતેશો બનાવે, એમાં પ્રીતિ કરે, એના માટે સુખી દુઃખી થાય. અને પરબ્રહ્મ પરમાત્મા સહુનો મિત્ર, અતિ સુખકારી સ્વરૂપ, અતિ પરોપકારી સ્વરૂપ, પોતાના આશ્રિત વર્ગને અને પોતાનો વિરોધ કરનારાને અને પોતાને નડતો હોય એવો પણ કોઈ જીવ હોય તો એને પણ પરમાત્મા સરખું સુખ આપે. પાપીના ઘરમાં વરસાદ ઓછો થાય એવું બને છે, પુણ્યશાળીના ઘરમાં વરસાદ વધુ થાય એવું બને છે. પાપીના ઘરમાં વરસાદ થાય ખારો થાય ને પુણ્યશાળીના ઘરમાં વરસાદ થાય મીઠું જળ હોય એવું બને છે. બધી જગ્યાએ ઠાકોરજી એક જ સરખું સુખ બધાને પીરસે છે. એવા પરમાત્માનો આશ્રય છોડીને જીવ કોઈ નિર્બળ આત્માઓ હોય, કોઈ નિર્બળ દેહધારીઓ હોય, કોઈ વિકારવાન દેહધારીઓ હોય, એનો આશ્રય સ્વીકારીને પોતાના જીવનમાં કેવી મહા મોટી ન પૂરાય એવી ખોટ પૂરીને આત્મા કેવો દુઃખી થાય છે. માટે આપણે વિચારવું કે આશ્રય તો ઠાકોરજીનો રાખવો, પરમાત્મામાં પ્રીતિ કરવી, દેહનો આશ્રય ન રાખવો, ઇન્દ્રિયો અંતકરણના આશ્રય જીવન નહીં જીવવું. પ્રભુના એ ઇન્દ્રિયો અંતકરણનો સર્જક જે છે એના આશ્રય જીવન જીવવું. જે જેની મરજીમાં રહે તેના ગુણ તેમાં આવે. ભગવાનની મરજીમાં રહે તો ભગવાનના ગુણ આવે આપણમાં. એ પરમાત્માની મરજીમાં રહેવાય ક્યારે? તો કે ભગવાનનો એવો દૃઢ આશ્રય સ્વીકાર્યો હોય તો રહી શકાય. પ્રભુના આશ્રય સિવાય એની મરજીમાં રહેવું એ તો બહુ કઠિન કામ છે. માટે વિચારવું આપણે સૌ કોઈએ. ભગવાન જે રીતે રાજી થાય તે રીતે તેમની મરજીમાં રહેવું. જો ભગવાનની મરજીમાં રહેવામાં આવે તો ભગવાનમાં જેવા ગુણ રહ્યા છે તેવા ગુણ સહજ સ્વભાવે ભક્તજનમાં પણ આવીને રહે છે. ભગવાનની મરજી અનુસારે ચાલવું તે બધા શાસ્ત્રનો સાર છે. ભક્તનો મત કેવો હોય એ બતાવે છે. ભગવાનની મરજી સિવાય બીજી અપાર વાતોને કોઈ કરે તેનાથી શું? ભક્તને એવું થાય કે ગમે તેવી મીઠી મીઠી વાતો કરે, ગમે તેવી અલંકારિક ભાષામાં વાતો કરે, અને એનાથી શું એને પ્રાપ્ત થવાનું છે? એમ ભક્તની સમજણમાં એવું હોય છે કે ભગવાન સંબંધી શબ્દમાં સુખ રહેલું છે. પરમાત્માના સંબંધને છોડો એટલે ઇતર કોઈ પણ શબ્દમાં કોઈ સુખ જ નથી. જેમ કે પૃથ્વી ઉપર જે ગાયો છે, વળી જેટલી ધાતુઓ રહી છે, હાથી ઘોડા જે વાહન કહેવાય છે તે બધા ભૂમિ ઉપર રહ્યા છે. અને જેટલી જાતના ઘી વગેરે રસ, જેટલી જાતના ફળ ફૂલ મેવા ઇત્યાદિ તથા અન્ન વસ્ત્ર જે કાંઈ હોય તે બધું જ આપે. વળી ભૂમિને સુવર્ણની કરીને વિવિધ પ્રકારના ભોજન જમાડી બ્રાહ્મણને ભૂમિનું દાન આપવામાં આવે તે દાનના સમાન બીજું કોઈ દાન નથી. તેનું ફળ અપાર છે. દેવતાઓને રાજી કરવાના વિચારથી કોઈ નિત્ય અશ્વમેઘ યજ્ઞ કરે. આ બધું ભગવાનની મરજીથી ભગવાનને રીઝવવા માટે કરવામાં આવે તો તેનું અપાર ફળ થાય છે. તેમની મરજી વિના જે કરવામાં આવે તે કોઈ લેખામાં આવતું નથી. આવો ભગવાનના ભક્તનો મત હોય છે. ભગવાનની મરજી વિના અપાર સાધન કરવામાં આવે તો પણ ભગવાનની મરજી મુજબ કરેલા થોડા સાધન સમાન પણ ક્યારે તે ફળ આપતું નથી.
માટે મહારાજની ઠાકોરજીની મરજીમાં રહીને આપણે સાધન કરવું, આપણી મરજીમાં રહીને સાધન ન કરવું. કારણ કે એ ઠાકોરજીની મરજીમાં રહીને કરેલું સાધન એના જેવું આપણી મરજીથી કરેલું સાધન ફળદાયી નથી. ઉપર કહી જે સમજણ તેના સિવાયની બીજી અપાર સમજણ હોય અને અપાર સાધન કરો તો પણ તેનું ફળ ભગવાનની મરજીને સમાન થતું નથી. ઋષભદેવ ભગવાન આ નવખંડ ભૂમિના રાજા થયા હતા. તેને 100 દીકરા હતા. તેમાં સૌથી મોટા ભરત હતા. ભરતે સહિત 10 દીકરાઓ રાજ્ય કરવામાં રાખ્યા. તે સિવાયના 9 દીકરાઓ યોગેશ્વર થયા અને 81 પુત્રો વિપ્ર ઋષિ બન્યા. તે ઋષભદેવ ભગવાન પરમહંસનો માર્ગ દેખાડવાને માટે પોતે મહા અલૌકિક પરમહંસ થયા. દેહની સ્થિતિનું ભાન ભૂલી ગયા અને આત્મ સ્વરૂપમાં નિમગ્ન રહેવા લાગ્યા. આત્મ સ્વરૂપની સમાન કે તેથી અધિક બીજું કોઈ સ્વરૂપ તેઓ સમજતા નહીં. તેમણે અનુપમ આત્મ સ્વરૂપમાં પરમાત્માનું અંતર્યામી સ્વરૂપ રહ્યું છે. તે 2 વસ્તુ જેવી કોઈ વસ્તુને દેખી નહીં. આવી દૃઢ સ્થિતિ તેમણે ધારણ કરી લીધી. પછી અષ્ટસિદ્ધિઓ ઋષભદેવ ભગવાનની સેવામાં આવી, પણ તેમણે સ્વીકારી નહીં. જ્યાં સુધી કોઈ સિદ્ધિમાં સુખ માને છે ત્યાં સુધી તે પરમાત્માથી જુદો છે એમ જાણવું. જે સુખ કહેવાય છે તે બધાનું મૂળ પરમેશ્વર છે. આ રીતે જ્યારે પરમાત્માને સમજે છે ત્યારે તે યોગી સિદ્ધ થયો જાણવો. જે સાધન કરવાના હોય છે તેનો સિદ્ધાંત એટલો જ છે. આવો સિદ્ધાંત પ્રાપ્ત કર્યા સિવાય કોઈ સિદ્ધ કહેવાતો નથી. આ રીતે કહેવું અને શીખવું તે જ સહજ રહ્યું છે. નાના માણસ પણ તે શીખતા રહે છે. કદાચ કોઈ માણસ કઠણ એવા વેદોને કંઠે કરે પણ ઉપરોક્ત સિદ્ધાંતરૂપ સમજણ આવવી મુશ્કેલ છે. કેમ છે તુચ્છ વાતનો પણ માણસના મનમાં કેટલો કેપ રહે છે. માટે જ્યાં સુધી તે અહંકારરૂપ અજ્ઞાનનું અંધારું હોય છે ત્યાં સુધી પૂરું દેખી શકાતું નથી. જેમ લોકાલોકના જેવો પર્વત હોય તે પણ ઝાડ અને તરણાથી ઢંકાઈ જાય છે, તેમ અહમ હોય તો કરોડો કલ્પ સુધી જ્ઞાનની વાતો કર્યા કરે તો પણ અજ્ઞાન જ રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20પૂરમાં શ્રી હરિએ સંતોને ભગવાનનો પ્રતાપ, આજ્ઞા અને મરજીનું મહત્વ કહ્યું. એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. સાધુતાનું મહત્વ બતાવ્યું. માટે આપણે સૌ કોઈએ ત્યાગીએ અને ગ્રસ્તે, બાહ્યો અને બાહ્યોએ સાધુતા ગ્રહણ કરવી, સાધુતા કેળવવી. અને સાધુતા ક્યાંથી મળે તો કે જેનામાં સાધુતા હોય તેની પાસેથી મળે. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે શાસ્ત્રમાં તો બધા અંગ અને ગુણ અને લક્ષણ સાધુતાના લખાણા છે, પણ સ્વામી કે વાંચવે કરીને સાધુતા નથી આવતી. જેનામાં સાધુતા હોય એના થકી સાધુતા આવે. તો સાધુ કોને કહ્યું? મધ્યનું 23મું. એમાં મહારાજે બતાવ્યું છે સાધુતાનું લક્ષણ. મહારાજ કે ભગવાનમાં જેનું મન આસક્ત થયું હોય અને પંચ વિષય કરીને એ વિરક્ત રહેતો હોય કે પંચ વિષય એને આકર્ષી શકતા ન હોય અને એનું મન પંચ વિષયના યોગી કરીને ટાઢુઓનું થતું ન હોય, મહારાજ કે એને સાધુ જાણવું. ભગવાનમાં મન આસક્ત થયું હોય અને પંચ વિષયના યોગે કરીને મન ટાઢુઓનું ન થતું હોય એવા સંત થકી સાધુતા શીખાઈને સાધુતા આવે.
એટલે એવા સંત જ્યારે આપણને જે કાળે, જે સમયે, જે દિવસે, જે વર્ષે, જે મહિને મળી જાય ત્યારે એની મરજીમાં રહી અને સાધુતા એની પાસેથી આપણે મેળવી, અને એ સાધુતા જ ભગવાનનો દ્રઢ આશ્રય કરાવી અને પરમાત્મા સિવાય બધું જ ખોટું કરાવી અને આત્માને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ અપાવી શકે છે. સાધુતા સિવાય બીજો કોઈ એવો ગુણ નથી કે જે આપણને પરમાત્માનો આશ્રય દૃઢ કરાવી અને પરમાત્માનું સુખ આપણને અપાવી શકે, જન્મ મરણથી આપણને મુક્તિ અપાવી શકે એવો બીજો કોઈ એવો ગુણ નથી. એવો ગુણ સાધુતામાં રહેલો છે. માટે એવી સાધુતા જ્યાં દેખાય, જેનામાં દેખાય, જ્યારે દેખાય, જ્યારે મળે ત્યારે એનો આશ્રય દ્રઢ સ્વીકારી અને એની મરજીમાં રહી અને સાધુતા કેળવી અને ભગવાનના એકાંતિક ભક્ત થઈ એકાંતિક સ્થિતિ પામી, નિર્વિકલ્પ સ્થિતિ પામી અને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સુખના ભોગતા બની જાઉં, એના માટે મહારાજે આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે. એના માટે મહારાજે આપણને આ સાધુઓ, આ હરિભક્તો, આ મંદિરો, આ મૂર્તિઓ, આ શાસ્ત્રો આપ્યા છે. એના માટે ઠાકોરજી આપણને આ પવિત્ર ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે. આ પવિત્ર ભરતખંડમાં અને સારા આવા સત્સંગના યુગમાં કંઈ સિદ્ધિઓ, જે કંઈ આપણને વિષય આપે એ વિષયોમાં બદ્ધ થવા માટે નથી આપ્યો, સાધુતા કેળવવા માટે આપ્યો છે, સાધુતાની ઉપાસના કરવા માટે આપ્યો છે. સાધુતાની ઉપાસનાના માધ્યમે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના દૃઢ કરી, એની ભક્તિ કરી, એનો આનંદ મેળવી અને જીવ એના ચરણ કમળની સેવાને પામી જાય ને અવિરત એ પરમાત્માની ઈચ્છાને અનુસાર અથવા પોતાની ઈચ્છાને અનુસાર દિવ્ય દેહ ધારણ કરી અને એ ભાગવતી શરીરે કરીને ભગવાનની પરિચર્યા અહોરાત્રિ તે ભગવાનના મુક્ત પુરુષો કરતા હોય છે. આવું સુખ પામવા માટેની આપણે લાલચ બાંધવી. એવું સંતોએ ગાયું ને કીર્તન, લાલચ લાગી રે લાલચ લાગી બેની મને જાદવરાય જોઈને લાલચ લાગી. એમ ભગવાનની મૂર્તિની એક સુખની એવી લાલચ આપણે લાગવી જોઈએ અને એવી લે લાગી જવી જોઈએ કે એ લેની આગમાં બીજું બધું બળી જાય અને જીવ મુક્ત થઈ જાય. બધો હોય તો પણ મુક્ત થઈ જાય. એટલે આવી સમજણ કેળવીને જીવનને કૃતાર્થ કરવું. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.